હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ. બીજું ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો. લગભગ બધા જ સૂત્રો મેં તમને ચલાવી દીધા છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું હોમવર્ક ગઈકાલે મારી પાસે આવ્યું છે. હજી અમુક લોકોનું હોમવર્ક આવ્યું નથી. ભાઈ વહેલી તકે જે વિદ્યાર્થી મિત્રોનું હોમવર્ક બાકી છે એ આજે મોડામાં મોડું આવતીકાલે મને જમા કરાવી દે. એમાં ખાસ બીજા ચેપ્ટરના સૂત્રો મને ખાસ જમા કરાવજો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજી પરીક્ષા નથી આપી, તો આશા રાખું છું કે એ લોકો વહેલી તકે પેપરની એક્ઝામ મને આપી દે. રાઈટ. હવે બીજા ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 2.1 ચલાવ્યું છે. પછી આપણે જઈએ છીએ સ્વાધ્યાય 2.2 માં. હવે સ્વાધ્યાય 2.2 માં ચોપડી વાળાએ થોડું જે દાખલાઓનું વર્ગીકરણ કર્યું છે, જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, એ અઘરાથી સહેલા તરફ કર્યું છે. તો આપણે આપણી સરળતા ખાતર એવો ક્રમ પસંદ કરીએ કે જેથી આપણને વાંધો ના આવે. એટલે હું જોઉં છું સ્વાધ્યાય 2.2 માં, એમાં સીધો જ 16મા દાખલાથી ચાલુ કરું છું. ક્વેશ્ચન નંબર 16, 16મો દાખલો. એમાં આપણે એવું કીધું છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ઈચ ઓફ ધ, જે આપેલા સ્વરૂપો છે એ દરેકનું મૂલ્ય શોધો. એમાં પહેલો દાખલો છે sin ઇન્વર્સ ઓફ sin 2π/3. sin ઇન્વર્સ ઓફ sin 2π/3. હવે આપણે જે નિયમો છે એની ચર્ચા કરી છે, આપણે સૂત્રો લખ્યા છે, એ બધાનો વાંધો નહીં આવે. નથી લખ્યા એમની પાસે હજી ચાન્સ છે, આજની તારીખમાં જ લખી નાખજો. અને બને તો મોડી રાત્રે યા કાલે વહેલી સવારે મને એ હોમવર્ક તમારું સેન્ડ કરી દેજો. ભાઈ હવે મારે આનું મૂલ્ય શોધવું છે. આપણે જાણીએ છીએ કે sin ઇન્વર્સ અને sin એકબીજાના પ્રતિવિધેય છે. પ્રતિવિધેય એટલે પ્રતિક્રિયા આપતા વિધેય. હવે પ્રતિક્રિયા છે એનો મતલબ કે બેવની ક્રિયા નાબૂદ થાય અને ખરેખર સીધો જવાબ આવી જવો જોઈએ 2π/3. પણ ગણિતશાસ્ત્રીઓ આપણા માટે એક નાનું લફડું મૂકતા ગયા છે. કેવું લફડું? તો કે જે પ્રતિવિધેય છે એ આખા એકમ વર્તુળમાં વ્યાખ્યાયિત નથી કર્યું. તો કે બે ચરણમાં વ્યાખ્યાયિત કર્યું છે કે જેટલા ભાગ પૂરતું વિધેય એક હોય. હવે sin અને sin ઇન્વર્સ ની વાત કરીએ તો એને એક એક બનાવવા માટે આપણે -π/2 to π/2, -π/2 to π/2 એટલે કે ચોથું અને પહેલું ચરણ જ લીધા છે. એટલે જ્યાં સુધી આ બાબલો એટલે કે ખૂણો એના વિસ્તારમાં ના હોય ત્યાં સુધી તમે સાદું પ્રતિ ઉડાડી શકો નહીં. તો આ નિયમ પણ મેં તમને લખાયો છે. કુલ 4 નિયમ છે આપણી પાસે, 4 મેં તમને કહી દીધા. પહેલો નિયમ શું કીધો હતો કે જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો સીધો જવાબ. બીજું, જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા ઊંધું આપ્યું હોય, પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો જ સાદું પ્રતિ ઉડે. ત્રીજો નિયમ મેં તમને એક એવો આપ્યો હતો કે જે ક્રિયા સાદા વિધેયોમાં થાય છે એ જ ક્રિયા પ્રતિવિધેયોમાં ખૂણામાં થાય છે. આટલી વસ્તુ તમને ધ્યાન હશે. હવે અહીંયા આપણે જ્યાં સુધી આ 2π/3 એ બીજા ચરણનો ખૂણો છે, 120 અંશ તમે સમજો છો. હવે બાબલો તો બહાર જતો રહ્યો. કેમ? તો કે sin ઇન્વર્સ નો વિસ્તાર -π/2 થી π/2 છે. આપણો નિયમ આવો કહે છે કે જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો જ સાદું પ્રતિ જાય. જો તમારી રકમ આવી હોય sin ઇન્વર્સ ઓફ sin π/3 તો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે એટલે આનો જવાબ સીધો π/3. કેમ? તો કે એના વિસ્તારની કિંમત છે. પણ અહીંયા બાબલો જતો રહ્યો છે બહાર, વિસ્તારની કિંમત નથી એટલે આ આપણને સીધો જવાબ આપશે નહીં. તો પછી શું કરવાનું? તો બાબલાને પાછો બોલાવવાનો. પાછો બોલાવવા માટે આપણી પાસે 3 રસ્તા છે. ચોકલેટ આપો, આઈસ્ક્રીમ આપો યા પિક્ચરની લાલચ આપો. એટલે 3 રસ્તા એટલે શું? તો કે પાઈ ઉમેરો, પાઈ બાદ કરો, પાઈ માંથી બાદ કરો. ચોકલેટ આપો એટલે પાઈ ઉમેરો, આઈસ્ક્રીમ આપો એટલે પાઈ બાદ કરો, પિક્ચર બતાવવા લઈ જાવ એટલે પાઈ માંથી બાદ કરો. આ 3 ક્રિયામાંથી કોઈ એક ક્રિયા દ્વારા આપણું કામ થઈ જશે. હવે અહીંયા તો બહુ ઈઝી છે, આ શરૂઆત છે એટલે બહુ ઈઝી સ્વરૂપ આપ્યું છે કે ભાઈ આ ખૂણાને મારે એના વિસ્તારમાં લાવવો છે તો sin 2π/3 માં 2π એટલે 3π - π મતલબ π - π/3. ધ્યાન રાખજો. ઇક્વલ ટુ sin ઇન્વર્સ ઓફ sin. ચલો અહીંયા પાઈ રૂલ આવ્યો.
પાઈ રૂલ શું કહે છે? પાઈ માઈનસ પાઈ બાય 3 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન ધન એટલે એનો જવાબ ધન. વળી પાઈ લાગ્યો છે એટલે વિધેયનું રૂપાંતર થશે નહીં એટલે આનો જવાબ થઈ ગયો sin પાઈ બાય 3. હવે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, સીધો જ જવાબ. તો જો આ હોત ને તો એ પાઈ બાય 3 જવાબ અને આ છે તો એ પાઈ બાય 3. ધ્યાન રાખજો, આ જ પ્રતિવિધેયની ખાસિયત છે. હવે તમને એમ થાય સાહેબ આ રીતે કરીએ તો તમે પાછું કોઈ તો ફોન કે મેસેજ આવશે કે સાહેબ આ રીતે કરીએ તો ભાઈ સાચી બધી રીત સ્વીકાર્ય છે, સાચી બધી રીત સ્વીકાર્ય છે. યાદ રાખજો કે સાહેબ આપણે એવું નથી કરવું, આના વિસ્તારમાં સીધી કિંમત જ મૂકીએ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે 2 પાઈ બાય 3 એ બીજા ચરણનો ખૂણો છે, એમાં મુખ્ય ખૂણો પાઈ બાય 3 છે. મુખ્ય ખૂણો પાઈ બાય 3 છે એટલે મેં એની કિંમત મૂકી. sin પાઈ બાય 3 નું મૂલ્ય છે √3/2. sin પાઈ બાય 3 નું મૂલ્ય √3/2 છે. વળી બીજા ચરણમાં છે, બીજા ચરણમાં sin ધન એટલે જવાબ ધન આવ્યો. હવે sin ઇન્વર્સ √3/2 તો sin ઇન્વર્સ √3/2 માં જો એનો ખૂણો ધન હોય તો પહેલા ચરણનો જ ખૂણો મૂકવાનો. sin √3/2 ક્યાં આપે તો કે પાઈ બાય 3. તો હવે ઊંધું વિચારો કે sin ઇન્વર્સ √3/2 તમે સમજવા માટે આવું લખી શકો કે sin pi by 3 is √3/2. That implies કેમ તો કે એનો વિસ્તારનો ખૂણો છે એટલે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય. આ ચોથો નિયમ આવશે. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો સાદાનું પ્રતિ અને પ્રતિનું સાદામાં રૂપાંતર થાય. યાદ રાખજો. 3 મેં આપ્યા છે, ચોથો હજી લખાવવાનો બાકી છે. 3 મેં કયા કીધા હતા ફરીથી બોલી દઉં છું કે ભાઈ જો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો સીધો જવાબ. બીજો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય અથવા પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાયનો ખૂણો મૂકતો જાય. ધીરે ધીરે સાંભળજો, બધું એકનું એક જ લાગશે. અને છેલ્લું જે ક્રિયા સાદા વિધેય વિધેય થાય એ જ ક્રિયા પ્રતિ વિધેયમાં ખૂણામાં થાય, એનો ઉપયોગ હજી આવ્યો નથી. ક્લિયર? તો આ બધા રમકડા છે, પણ જો ભૂલ કરી વિસ્તાર પ્રદેશ ના જાળવ્યા તો આખું ચેપ્ટર નું ગોપાળ યાદ રાખજો. અને પ્રતિ વિધેય એ વિકલન સંકલનમાં જોરદાર એનો રોલ છે, એ પણ યાદ રાખજો. પ્રતિ વિધેયનો પણ એટલો જ રોલ છે. મેં વિકલન ચાલુ કેમ નથી કર્યું? હું ઘણી જગ્યાએ બધા વિડિયો જોતો હોઉં છું તો ઘણા લોકોએ સંકલન ચાલુ કરી દીધું. પહેલું ચેપ્ટર એમનું એમ, બીજું ચેપ્ટર એમનું એમ. સંકલન પ્રતિ વિધેયના દાખલા કરશે કેવી રીતે? વિધેયના દાખલા કેવી રીતે કરશે? વિધેયની સમજ નથી આપી તો સો સંકલન પૂરતું સંકલન ભલે આવડે પણ જ્યારે થિયરી બેઝ ક્વેશ્ચન આવે ત્યારે બાળકોને મુશ્કેલી થાય. સો પ્રતિવિધેયના વિસ્તાર પ્રદેશ બરાબર બેજામાં છાપી મારજો, કારણ કે એક સૂત્રનો ઉપયોગ આપણે કરવાના છીએ. ચલો બીજો 17મો દાખલો જુઓ. ક્વેશ્ચન નંબર 17. tan inverse of tan 3 pi by 4. આપણે એક જ રીત પકડી રાખીશું. આ રીત પકડી રાખું છું, સ્ટાન્ડર્ડ મેથડ, કે ભાઈ સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં અને જો ઊંધું આપ્યું હોય તો પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં. આટલું જ યાદ રાખવાનું. ચલો સાદું અંદર છે ને તો સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં હોય તો સાદું પ્રતિ જાય. હવે tan નો વિસ્તાર છે ઉપર ઇન્ટરવલ -π/2 થી π/2. આ યાદ હશે તો તમારી ગાડી ચાલશે, નહીંતર ત્યાં ને ત્યાં જ ઊભી રહેશે. એટલે જ મેં સૂત્રો 20 વખત આપ્યા હતા. સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં નથી કારણ કે 3π/4 તેના વિસ્તારમાં નથી આવતો. તો પછી બાબલાને ચોકલેટ આપો યા તો આઈસ્ક્રીમ ખવડાવો. આને માટે ગમે તે રીતે લાલચ આપી અને વિસ્તારમાં લાવવું પડે. સો ઇક્વલ ટુ tan inverse of tan 4π - π/4. આટલું તો તમને આવડે જ છે. હવે પાઈ માઈનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ટેનિયો માઈનસ, આથી તેનો જવાબ માઈનસ. હવે tan ઇન્વર્સ ના ખૂણામાં માઈનસ આવે એટલે આપણું પહેલું જ બંચ યાદ કરો, વિરોધી સંખ્યાના સૂત્રો. 3 વિધેયો પાઈ માઈનસ જવાબ આપે છે, 3 વિધેય સીધી માઈનસ આપે છે. કયા 3 વિધેય પાઈ માઈનસ આપે છે એ પણ મેં તમને સમજાવ્યું કે જેમના વિસ્તારમાં 0 થી પાઈ આવતું હોય ને એ બધા જ પાઈ 12 આપે છે. tan ઇન્વર્સ ના વિસ્તારમાં 0 થી પાઈ નથી આવતું એટલે સીધી -12 આપશે. સો tan ઇન્વર્સ ઓફ tan. હવે આટલી માથાકૂટ કર્યા પછી બાબલો આવ્યો વિસ્તાર. હવે સાદાનો ખૂણો પ્રતિના વિસ્તારમાં છે, tan ઇન્વર્સ ના વિસ્તારમાં, માટે સાદું પ્રતિ ગયું અને ખૂણો સીધું.
તો આ છે સીધે સીધું તમે ઉડાડી નહીં શકો ભાઈ, સીધે સીધું ઉડાડી નહીં શકો, કારણ કે બાબલો જતે દિવસે મોટો થતો જાય છે, તમને હેરાન કરશે. જો વિસ્તારમાં ખૂણો છે તો તમે સીધે જ કિંમત ટીકાઈ શકો છો, વિસ્તારમાં નથી તો તમે લખી શકતા નથી. ક્વેશ્ચન નંબર 18 પહેલા 19. ક્વેશ્ચન નંબર 19, cos inverse of cos. ભાઈ હોમવર્ક માં આપું છું, બહુ રમકડા જેવું છે, તમને આવડી જેવું છે એટલા માટે. cos inverse of cos 7 pi by 6. 7 pi by 6 કયા ચરણનો pi by 6 છે જરા વિચારો તો. pi by 6, 5 pi by 6, 7 pi by 6, ત્રીજું ચરણ. cos inverse નો વિસ્તાર છે 0 થી pi, મતલબ બાબલો બહાર જતો રહ્યો, બાબલો મોટો થયો છે, વારે વારે બહાર જતો રહેશે. હવે એને પકડીને તમારે 0 થી pi માં લાવવું પડશે, પછી જ આ ક્રિયા કરી શકાશે. ક્લિયર? ચલો એના પછી આગળ મૂલ્ય શોધવાનું છે. પણ થોડો પર દાખલો આપ્યો છે. tan of sin inverse 3/5 plus cot inverse 2/3. તો કેવી રીતે આપણે એનો જવાબ લાવીશું? એક મિનિટ. cot inverse 3/2 અને sin inverse 3/5. yes, tan of sin inverse 3/5 plus cot inverse 3/2. ભાઈ આને કેવી રીતે સોલ્વ કરીશું? તો tan of, હવે હું બંનેને tan inverse ના સ્વરૂપમાં લાવવા માંગુ છું. બંનેને tan inverse ના સ્વરૂપમાં તમારે લાવવું હોય તો કેવી રીતે લાવી શકાય? તો એક તો આંતર સંબંધ સૂત્ર છે, બીજું તમે કાતરીનો ઉપયોગ કરો ને તોય ખોટું નથી ભાઈ. જો sin એટલે સામેની છેદમાં કર્ણ, તો તમને sin એટલે સામેની છેદમાં કર્ણ, તો તમને આ 4 મળશે. અહીંયા cot એટલે tan નું બેઝ એટલે tan inverse 2/3 રેડીમેડ આપણને મળી જશે. તો અહીંયા tan inverse સ્વરૂપ આનું આવું હશે કે tan inverse of 3/4 plus tan inverse of 2/3. tan inverse of 3/4 plus tan inverse of 2/3. હવે અહીંથી દાખલો થોડો મોટો થયો, આને આપણે tan alpha plus beta જોડે સરખાવી શકીએ. હું આને alpha કહી દઉં છું અને આને beta કહી દઉં છું. so according to tan alpha plus beta equal to tan alpha, alpha ની જગ્યાએ tan inverse 3/4 plus tan beta tan inverse 2/3 upon 1 minus tan alpha into tan beta tan inverse 2/3. હવે તમે જુઓ કે ભાઈ tan inverse નો વિસ્તાર -π/2 થી π/2, પણ પ્રતિનો ખૂણો સાદાના વિસ્તારમાં છે. પ્રતિનો ખૂણો 3/4 એ tan ના વિસ્તાર r માં છે. r માં તો બધું છે, એટલે સાદું પ્રતિ ગયું ને ખૂણો મુકતા ગયા બધા, એટલે અહીંયા સીધું 3/4 plus 2/3 upon 1 minus 3/4 into 2/3. પછીનું કામ તમને આસાનીથી આવડે છે. ક્લિયર પોઈન્ટ? આ પણ એક થોડો નવા પ્રકારનો દાખલો હતો. એના પછી આપણે આવી જાવ આગળ સ્વાધ્યાય 2.2 માં જ ક્વેશ્ચન નંબર 3, ત્રીજો દાખલો. હવે ધીરે ધીરે જે અસલી પ્રકાર છે એ ચાલુ થઈ ગયા છે. tan inverse 2/11 plus tan inverse 7/24 equal to tan inverse 1/2 સાબિત કરો. હવે છેલ્લું બંચ આપણે જોયું તો તમને યાદ હોય તો સરવાળા તફાવતના સૂત્રો. સરવાળા તફાવતના સૂત્રોમાં ખાલી tan inverse નો જ એની ઉપર કાબુ છે. એણે જ પોતે એની ઉપર આખું શું કહેવાય કે પોતાનું સામ્રાજ્ય જમાઈ દીધું છે. એણે બાકી બધાને બહાર કાઢ્યા છે. મીન્સ કે એની દાદાગીરી છે. એનું તે એક હતું શાસન છે. સરવાળા તફાવતના સૂત્રો આવે ત્યારે tan inverse સિવાય કોઈની તાકાત નથી કે સૂત્ર આપે. અન્ય સ્વરૂપ આવે તો પહેલા tan inverse ને મળવું જ પડે, પછી સૂત્ર લાગે અને પછી દાખલો આગળ જાય. તો ભાઈ આના બરાબર tan inverse 1/2 સાબિત કરવું છે. કેવી રીતે કરાય?
તો બરાબર યાદ રાખજો tan ઇન્વર્સ માં કુલ 4 સૂત્રો છે આપણી પાસે, પ્લસ વાળા 3 અને માઈનસ વાળું એક જ. પ્લસ વાળા 3 ની શરતો બરાબર યાદ રાખજો, ચોપડો ખોલીને બેસો યા ચોપડી ખોલીને બેસો અને સૂત્રો જોતા જાઓ. તૈયાર હોય તો બેસ્ટ, ના તૈયાર હોય તો હમણાં જોતા જાઓ જેથી રિવીઝન થાય. tan ઇન્વર્સ 2/11 પ્લસ tan ઇન્વર્સ 7/24. ભાઈ સરવાળાના સૂત્રને 3 જવાબ છે. સીધે સીધો જવાબ જ્યારે x y less than 1 હોય, એકલું pi/2 જ્યારે x y 1 હોય, અને pi plus tan inverse જ્યારે ગુણાકાર 1 થી મોટો હોય. તો આને tan inverse x plus tan inverse y જોડે સરખાઈએ તો 2/11 into 7/24, 2 12 24, 7/11 into 12, obviously it is smaller than 1. xy નું મૂલ્ય 1 કરતા નાનું છે એટલે એને સીધે સીધો જવાબ આવશે tan inverse of x plus y upon 1 minus x into y. હવે અહીંયા બી બહુ ગરબડી થાય છે. કેવી ગરબડી? તો 11 ગુણ્યા 24 લસા લેવાનો, એ યાદ રાખજો. 24 ગુણ્યા 11, 11 ચોક 44, 4 11 તો 22 ને 4 26, 264 લસા થશે. તો હંમેશા આ બેનો ગુણાકાર લસા લઈ લેવાનો. હવે આને 24 વડે ગુણવા પડશે કારણ કે છેદમાં 11 છે. તો 24 * 48 એટલે tan inverse 48 પ્લસ આના છેદમાં 24 છે એટલે 11 વડે ગુણીશું, 11 સીધા 77 અપોન 264 માઈનસ 7 * 14. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઇક્વલ ટુ 10. અચ્છા, ત્યાર પછી મેં ઉપર નીચે સરખો લસા લીધો એટલે ફાયદો એ થયો કે અંશ અને છેદનો લસા ઉડી ગયો, પછી લખવાની જરૂર નથી. 8 ને 7 15, 5 ને 7 12, 64 માંથી 14 જાય તો 50, 250. 2 નો ઘડિયો તો બધાને આવડે છે. 2 125 250 और ये तो हमारी RHS. बस सूत्र તમારી પાસે છે તો દાખલામાં કઈ જ ગામ નથી. જો એના પછી ક્વેશ્ચન નંબર 6 પણ થોડો ક્વેશ્ચન નંબર 4 પણ થોડોક એના જેવો છે. tan inverse 1/2 plus tan inverse 1/7 equal to tan inverse 31/17 સાબિત કરો. equal to tan inverse 31/17 સાબિત કરો. ચલો પહેલા તો LHS પાસે આવો. 2 tan inverse 1/2 plus tan inverse 1/7. હવે tan inverse plus tan inverse નું સૂત્ર છે, tan inverse minus tan inverse નું સૂત્ર છે, પણ 2 tan inverse plus tan inverse નું સૂત્ર નથી. તો આપણે આના બે ભાગ પાડીએ છીએ. tan inverse 1/2 plus tan inverse 1/2 એટલે બે વખત tan inverse 1/2 થઈ ગયું પ્લસ tan inverse 1/7. હવે હું પહેલા આ બે માટે સૂત્ર લગાડીશ કારણ કે સૂત્ર આપણી પાસે બે જ પદોનું છે, ત્રણ પદનું સૂત્ર નથી. સો આને tan inverse x plus tan inverse y જોડે સરખાઈએ તો x into y 1/4 થશે જે સ્મોલર ધેન 1 છે. બરાબર શરતો યાદ રાખજો, આથી સીધો જવાબ. So tan inverse x plus y upon 1 minus xy plus tan inverse 1/7. હવે લસા બેના ગુણાકાર જેટલો એટલે 4 જ લેવાનો. So tan inverse 4 લસા લી એટલે ઉપર બંનેને બે બે ગુણાશે. So 2 plus 2 upon 4 minus 1 plus
tan inverse 1 by 7 equal to tan inverse આ થઈ ગયું 4 by 3 plus tan inverse 1 by 7 એનો મતલબ એવો થયો કે tan inverse 4 by 3 plus tan inverse 1 by 7 હવે પાછું સૂત્ર tan inverse x plus tan inverse y જો x into y કેટલું થશે તો કે 4 * 4 અને 3 * 7 21 it will be 4 by 21 which is smaller than 1 એટલે પહેલો જ જવાબ આવશે આમ આ દાખલો તમે કમ્પ્લીટ કરી શકો છો આ બધા દાખલા મસ્ત રમકડા જેવા છે ધ્યાન રાખજો પૂછાય તો પૂરેપૂરા માર્ક મળે એ પ્રકારના દાખલા છે હવે આપણે એન્ટર થઈએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં કારણ કે સહેલેથી અઘરા તરફ જવું છે આપણે એટલે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે પાછું પહેલા દાખલાથી શરૂઆત કરીશું જો એમાં ક્વેશ્ચન નંબર 1 અને 2 એ બંને તમને હોમવર્કમાં આપી શકાય છે અને હું આપી દઉં છું હું સીધો જ ક્વેશ્ચન નંબર 1 અને 2 હોમવર્કમાં ક્વેશ્ચન નંબર 3 થી સ્ટાર્ટ કરીએ છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય એનો ત્રીજો દાખલો 1 અને 2 હોમવર્કમાં યાદ રાખજો 2 sin inverse 3/5 equal to tan inverse 24/7 આવું સાબિત કરો થોડો નવો મસાલો આવતો જાય છે રીત આપણી જે કરી એની જ છે રીત નવી નથી પણ થોડોક મસાલો અલગ નાખ્યો એટલે યા તો કલર બદલાશે યા તો ટેસ્ટ બદલાશે જોઈએ છે શું બદલાય છે સ્ટાર્ટ ફ્રોમ LHS LHS is 2 sin inverse 3/5 હવે આવું તો કોઈ સૂત્ર છે નહીં sin inverse નું તો પોતાનું તો કોઈ સૂત્ર જ નથી સિવાય કે આંતર સંબંધ હવે 2 sin inverse માં sin inverse plus sin inverse કરીએ તો એ ખોટું નથી પણ જવાબ આપણે tan inverse માં લાવવો છે તો મારે આને પહેલા tan inverse માં આંતર સંબંધથી ફેરવવું પડે તો આંતર સંબંધ સૂત્ર હવે તમને યાદ હોવું જોઈએ sin inverse 3/5 is tan inverse 3/5 upon under root 1 minus 9/25 tan inverse x upon root 1 minus x square sin upon cos સૂત્ર યાદ નહીં હોય તો લફડા થશે એટલે જ કીધું છે કે જે લોકોએ ગઈકાલે 20 વખત મને સૂત્રો બતાવ્યા છે એ લોકો પણ એમની સેફટી માટે રોજ 5 વખત આ સૂત્રો લખે કારણ કે આગળ ચેપ્ટર્સમાં પણ આપણને જરૂર પડશે અને બધું મિક્સ થઈ જાય એવું છે એટલા માટે તો આ થઈ ગયું tan inverse equal to 2 tan inverse હવે ઉપર નીચે હું 5 લસા લઉં છું અહીંયા વર્ગમૂળમાં 25 છે એટલે બહાર આવશે તો 5 થશે ત્યાર પછી લસા ઉડી જશે 25 * 25 માંથી 9 જાય તો 16 અને 16 નું વર્ગમૂળ 4 આમ આનું સીધું જ સાદુરૂપ થઈ જશે 3/4 એટલે આ 2 tan inverse 3/4 ને તમે tan inverse 3/4 પ્લસ હવે આને x ને આને y કહી દો ચલો x * y કરો તો 3/4 * 3/4 એટલે 9/16 9/16 is less than 1 मतलब सीधું સૂત્ર લગાડી શકાય so tan inverse x plus y upon 1 minus xy અંશ અને છેદમાં કેટલો લસા લઈશું દોસ્તો 16 લસા લેતા equal to tan inverse બંનેને 4 4 ગુણાશે so 12 plus 12 4 ચોક 16 minus 9 equal to 12 ને 12 24 16 માંથી 9 જાય તો 7 જોઈ લો આજ આપણી RHS હશે બહુ ઈઝીલી જવાબ મળી જશે સૂત્રો તૈયાર કોઈ જ વાંધો આવશે નહીં ચલો એના પછી ચોથો દાખલો એનો ચોથો દાખલો sin inverse 8/17
પ્લસ sin ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 77 બાય 36 સાબિત કરો. હવે sin ઇન્વર્સ પ્લસ sin ઇન્વર્સ નું તો આપણી પાસે સૂત્ર છે જ નહીં, કારણ કે tan ઇન્વર્સ ની જેમાં દાદાગીરી છે એનો સિક્કો છે ત્યાં. સો સ્ટાર્ટ ફ્રોમ LHS. sin ઇન્વર્સ 8/17 પ્લસ sin ઇન્વર્સ 3/5. અહીંયાથી આંતર સંબંધ લગાવી પહેલા એને tan ઇન્વર્સ માં આપણે ફેરવીશું. tan ઇન્વર્સ માં ફેરવ્યા પછી આપણે સૂત્ર લગાડીશું. તો sin ઇન્વર્સ નું tan ઇન્વર્સ ના સ્વરૂપમાં આંતર સંબંધ હમણાં જ લગાવ્યું. 8/17 upon under root 1 minus 64/289. 8/17 નો વર્ગ થશે 64/289 પ્લસ એ જ રીતે આને ફેરવીએ tan ઇન્વર્સ 3/5 upon under root 1 minus 9/25. અહીંયા ઉપર નીચે 17 વર્ગમૂળમાં 289 એટલે કે 17 લસા લેતા tan ઇન્વર્સ બેવના લસા ઉડી જશે 8 upon 289 minus 64. 289 minus 64 તમને મોઢે આવડે છે 225 અને એનું વર્ગમૂળ થઈ ગયું 15. એ જ રીતે અહીંયા પ્લસ tan ઇન્વર્સ 3 25 માંથી 9 જાય તો 16 નું વર્ગમૂળ 4. એક બીજી રીત પણ શોર્ટકટ એટલા માટે બતાવું છું કે તમને MCQ માં કામ આવે. અહીંયાથી તમારે શું કરવાનું છે, sin એટલે સામેની છેદમાં કર્ણ, પાયથાભાઈથી તમને આ 15 જ મળવાનું છે, તો tan એટલે સામેની છેદમાં પાસેની. એ જ રીતે અહીંયાથી બી તમે લઈ લો ભાઈ આમ કે આ 3 છે આ 5 છે તો આ 4 જ મળવાનું છે 3/4. પણ અહીંયા ના લગાડતા નહીતર માર્ક કપાઈ જશે. જે સબ્જેક્ટિવ વાળો પાર્ટ છે આપણો જે 50 માર્કનો એમાં ભૂલથી આ રીતે લગાડશો તો માર્ક જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. પહેલો પાર્ટ આવશે પાર્ટ A, એમાં તમે આ ક્રિયા કરી શકો છો. ગુજસેટ માં ક્રિયા કરી શકો છો, JEE માં ક્રિયા કરી શકો છો, જેટલી MCQ લેવલની એક્ઝામ્સ આપવાના છો બધામાં કરી શકો છો. પણ આપણો જે 50 માર્ક વાળો પાર્ટ B છે એમાં ક્રિયા કરવાની ધ્યાન રાખો. ચલો હવે tan ઇન્વર્સ x plus tan ઇન્વર્સ y થઈ ગયું. x into y કરો તો 8 તારી 24 ને 15 ચોક 60, 24/60 which is smaller than 1 એટલે આપણું પહેલું જ સૂત્ર આવશે. મેક્સિમમ આનો જ ઉપયોગ થાય છે. સો 8/15 plus 3/4 upon 1 minus 8/15. કેટલો લસા લઈશું દોસ્તો? 15 ચોક. હંમેશા આને પકડજો, જો ઉપર ગયા ને તો ફસાઈ ગયા, યાદ રાખજો. 60 લસા લેતા ઇક્વલ ટુ tan ઇન્વર્સ આને 4 વડે ગુણો, આને 15 વડે ગુણો, 15 ચોક 60 વડે ગુણો, 8 તરીને 24 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 5 ને 2 7, 4 ને 3 7, 60 માંથી 24 જાય તો જે લાવવાનું છે એ જ રહેશે. 36 લાવવાના છે, એ તો हमारी RHS છે. બોલો ક્લિયર પોઈન્ટ? આટલી વસ્તુ ક્લિયર? તો આ દાખલો પણ તમે કરી શકો છો. એ જ પ્રમાણે દાખલા નંબર 5 પછી 6 7 8 5 6 7 8 આટલા દાખલા હું તમને પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપું છું. યાદ રાખજો, સૂત્રો 5 વખત લખવાના છે. જે મિત્રોએ પહેલા નથી લખ્યા એમને તો 20 વખત આજે જમા જ છે, વત્તા રેગ્યુલર 5 એટલે એમને તો 25 નું ટોટલ માનીને જ આજે સૂત્રોનું હોમવર્ક કરવાનું છે. વત્તા આગળ જે 1-2 દાખલા આપ્યા છે એ અને આ 4 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ પર્પઝથી. યાદ રાખજો, કાલે ચેપ્ટરના જે અસલી અદાવાળા દાખલાઓ છે, જે અસલી અદાવાળા દાખલા જે મેં બાકી રાખ્યા છે એ ચાલુ થશે. આટલા ઈઝી નથી. અને એક દાખલા બેઠા તમને કહી દઉં કે વિકલનના ચેપ્ટરમાં ફરીથી કરીશું, એ પણ યાદ રાખજો. વિકલનના ચેપ્ટરમાં ફરીથી એક સ્વાધ્યાય આખું પ્રતિવિધેયના વિકલનનું છે.
એટલે આખો અહીંયા ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં ગણેલો દાખલો ત્યાં ફરીથી ગણવાનો, પછી એક જ સ્ટેપનું વિકલન. એનો મતલબ એવો થયો કે જો તમે અહીંયા મસ્ત તૈયારી કરશો તો ત્યાં તમને એનો ફાયદો પૂરેપૂરો મળશે. બરાબર છે? સો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને હોમવર્ક રેગ્યુલર મને આજે જમા કરાવો અને આજનું હોમવર્ક કરો. બાકી હોપ કે બધું ઓલ ઇઝ વેલ ચાલે. ઓકે, સી યુ.